નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પ્લેન ક્રેશ, પાયલટે 2000થી વધુ લોકોના જીવ બચાવ્યા। 3 સેકન્ડ પણ મોડું કર્યું હોત તો 1200 બેડની સિવિલ હોસ્પિટલ પર ફ્લાઇટ ક્રેશ થાત। પાયલટની સૂઝબૂઝે મોટી દુર્ઘટના ટાળી। 12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં હજારો થઈ શકી હોત। જોકે કેપ્ટન સુમિત સભરવાલ 56ની સૂઝબૂઝને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે કેપ્ટન સુમિતને ખ્યાલ આવ્યો કે તે વિમાનને ક્રેશ થતું અટકાવી શકશે નહીં, ત્યારે તેણે જાણી જોઈને વિમાનને એવી જગ્યાએ ક્રેશ કર્યું જ્યાં નુકસાન ઓછામાં ઓછું થાય। બોઇંગ 787 વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ પર પડ્યું। આ વિસ્તાર ઓછો વસ્તીવાળો હતો, પરંતુ એની આસપાસ 20 વસ્તી અને 3 મોટી હોસ્પિટલો છે। જો વિમાન 3 સેકન્ડ પહેલાં કે પછી પડ્યું હોત તો વિનાશ ખૂબ મોટો થયો હોત। ક્રેશ સ્થળની જમણી બાજુએ મિલિટરી હોસ્પિટલ છે, આગળ સિવિલ હોસ્પિટલ છે અને થોડા અંતરે ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ છે। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 ટેક ઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત 270 લોકો માર્યા ગયા હતા। આ અકસ્માતમાં એક મુસાફર બચી ગયો હતો। 3 સેકન્ડ પહેલાં કે પછી ફ્લાઇટ ક્રેશ થઈ હોત તો 1200થી વધારે લોકો મૃત્યુ પામ્યા હોત। અકસ્માત સ્થળે હાજર એક ઉડ્ડયન અધિકારીએ જણાવ્યું હતું કે પડી રહેલા વિમાનનો માર્ગ એવો હતો કે એ સીધો 1200 બેડવાળી સિવિલ હોસ્પિટલમાં અથડાવાનું હતું। પ્રારંભિક તપાસ સૂચવે છે કે પાયલટે વિમાનને થોડીક સેકન્ડ પહેલાં નીચે ઉતાર્યું હતું। આ કારણે એ મેડિકલ કોલેજ હોસ્ટેલની છત પરથી સરકીને ઝાડ વચ્ચે પડી ગયું। અમદાવાદના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા એર ઇન્ડિયાના વિમાન કેપ્ટન સુમિત સભરવાલના 17 જૂને મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। સભરવાલને 8200 કલાક ફ્લાઇટનો અનુભવ હતો। સભરવાલ ઉપરાંત ફર્સ્ટ ઓફિસર ફ્લાય કુંદનનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું। કુંદનને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો। એર ઇન્ડિયા ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્ર સામેલ થશે। ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર ઉડ્ડયન સંસ્થા ICAO આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના નિષ્ણાતને નિરીક્ષક તરીકે ભાગ લેવાની મંજૂરી આપી છે। ICAO એ તપાસમાં ભાગ લેવાની મંજૂરી માગી હતી। ભારતે પારદર્શિતા સાથે તપાસ કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રને આમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે। 13 જૂનથી એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે। એમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો, એર ટ્રાફિક કંટ્રોલ ATC અધિકારીઓ અને US નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડના પ્રતિનિધિઓ પણ સામેલ છે। કુદરત ક્યારે કેવા સંજોગો રચે છે એ માની ન શકાય। આવો એક જ કરુણ સંયોગ સામે આવ્યો છે, જેનું કનેક્શન અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સાથે છે। 15 વર્ષના ગાળામાં બનેલા 3 અલગ અલગ વિમાન અકસ્માત, 3 પાયલટ અને મુંબઈની એક સોસાયટી એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ જાણીને તમને નવાઈ લાગશે। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પાયલટ સુમિત સભરવાલ મુંબઈના પવઈમાં આવેલી જલવાયુ વિહાર સોસાયટીમાં રહેતા હતા। તેમની સોસાયટીમાં અન્ય 2 પાયલટ પણ રહેતા હતા, જેમણે ભૂતકાળમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે। ત્રણેય વિમાન દુર્ઘટનાના સ્થળ અલગ અલગ હતા, પણ સામ્યતા એ પણ છે કે ત્રણેય ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અથવા એની પેટા કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસની હતી અને ત્રણેયના પાયલટ એક જ સોસાયટીમાં રહેવાસી હતા। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।